પાદરા એપીએમસીની સામાન્ય ચૂંટણીનું આવેલું પરિણામ દિનુ મામાની પેનલને ક્લીન સ્વીપ તમામ 10 ઉમેદવારોની ભારે લીડથી વિજેતા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢિયાર અને બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા એક સાથે દેખાયા. એક સાથે મીડિયાને સંબોધન કર્યું. ભાજપ સમર્થિત પેનલ પ્રથમ રાઉન્ડથી જ પાછળ ભાજપ સમર્થિત વેપારી પેનલના 3 ઉમેદવારો વિજયથી જ ફક્ત સંતોષ. સમગ્ર તાલુકામાં એપીએમસીના પરિણામોથી અનેક સમીકરણો આગામી ચૂંટણીમાં બદલાશે તેમ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના અનેક નેતા ઉપસ્થિત રહ્યા વિજેતા ઉમેદવારો સાથે, જેમાં એક જ સૂર લોકોમાંથી સંભળાયો. ધાબળા પ્રકરણને કારણે ભાજપ સમર્થિત પેનલને હાર મળી. પાદરા એપીએમસીની સામાન્ય ચૂંટણીનું પરિણામ શનિવાર સાંજે આવી ગયું, જેમાં દિનુ મામાની પેનલના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય થયા હતા. પ્રથમ રાઉન્ડથી જ ભાજપ સમર્થિત ઉમેદવારો પાછળ રહી ગયા હતા. જેમ રાઉન્ડ ગણાતા ગયા તેમ હાર અને વિજય વચ્ચે અંતર વધતું ગયું હતું. છેલ્લે તમામ દિનુ મામાની પેનલ ઉમેદવારો જંગી બહુમતીથી વિજેતા થયા હતા અને મીડિયા સમક્ષ દિનુ મામા અને કોંગ્રેસના જસપાલસિંહ મતદાતાઓનો આભાર માન્યો હતો. ને આગળ આવનાર તમામ ચૂંટણીઓ જે બરોડા સેન્ટ્રલ કો બેંક, બરોડા ડેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાદરા નગરપાલિકામાં આ જ રીતે આગળ રણનીતિ રહેશે તેમ જણાવ્યું હતું. અને વિજેતા ઉમેદવારોનું પાદરાના મુખ્ય માર્ગો પર વિજય સરઘસ નીકળ્યું હતું. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા. પાદરા એપીએમસીમાં આજે સરકાર પેનલનો ખૂબ ભવ્ય વિજય થવા પામ્યો છે. ખાસ કરીને સહકાર વિભાગની જે લોકો ના જાણતા હોય એમને ખરેખર જાણવું જોઈએ કે 1961 એક્ટ શું છે, સહકાર કેમ બન્યું, સહકાર વિભાગ એ શું છે. સહકાર એ સામાન્ય દરેક ગામમાં રહેતો એક ખેડૂત હોય, એ દૂધ ભરતો પશુપાલક હોય કે સામાન્ય નાગરિક હોય, એ પોતાનો એક સમૂહ બનાવે અને એ સમૂહ એમની મંડળી હોય ને એ મંડળી એમના પ્રતિનિધિને બજાર સમિતિ કે ડેરીમાં મોકલતા હોય છે. એમાં કોઈ પણ પક્ષનો મેન્ડેટની વાત આવતી નથી, પરંતુ જે મેન્ડેટની વાત આવી છે, જે પ્રથા આવી છે, એને આજે પાદરા તાલુકાની જનતાએ જે રીતે જાકારો આપ્યો છે અને તમામ જે ઉમેદવારો હતા એમને આજે એક જે ખેડૂતની જે પદ્ધતિ છે, જે ગ્રામ્ય લોકો છે, એ તમામ લોકોનો જે સંસ્કારી વિભાગની આજે ખરેખર એક ટાંકો બેસાડ્યો છે અને આખી પેનલ આજે અહીંયા જીતી છે. તમામ જે ઉમેદવારો જીત્યા છે એમને શુભેચ્છાઓ, અભિનંદન પાઠવું છું. જે મતદારો એમની સાથે અડીખમ ઊભા રહ્યા છે ગમે તેવી પરિસ્થિતિમાં, એમને પણ આજે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. સાથે તાલુકાની જનતાને નવા વર્ષની પણ શુભેચ્છાઓ પાઠવું. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જાહેરાત થઈ ત્યારથી આજે 17 તારીખે મતદાન પૂરું થયું અને 18મી તારીખે રિઝલ્ટ આવવાની સંપૂર્ણ આવી ગયું છે એવું કહીએ તો પણ ચાલે. પણ સત્તાવાર રિઝલ્ટ અમનો અડધા કલાકમાં જિલ્લા રજિસ્ટ્રાર મેડમ આપશે. જ્યારથી પેનલ બનાવી ત્યારથી આખા તાલુકાની જે વિકાસ મંડળીના મતદારો છે એમને પાકો વિશ્વાસ ને ભરોસો અમને આપેલો હતો. ત્યારે કેટલાક લોકોએ ગપ્પો મારવાનું ચાલુ કર્યું તો તમને તો એક મેન્ડેટ નહીં મળ્યું, પણ મેન્ડેટ આ પાદરા તાલુકાની પ્રજા ઓળખા છે કે કોને મત અપાય ને કોને ન અપાય. એ પૂર્વર આપ સર્વે કરી બતાવ્યું. ત્યારે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા 5 વર્ષ બજાર સમિતિમાં ખેડૂતોના હિત માટે ત્યારે કોઈ વેપારી કે ખેડૂતો વચ્ચે સંઘર્ષ ના થાય, ત્યારે કોઈકનું ખોટું ના થાય, એ મહત્વનું ધ્યાને લઈ આ બોર્ડ 5 વર્ષ ગમે તેવું રિઝલ્ટ આવશે તોય જે બોર્ડમાં પ્રમુખ ને ઉપપ્રમુખ થશે એ 5 વર્ષ સુધીના આપણને અડધી રાતે દોડાવે નહીં એવી મને વિશ્વાસ છે. જે લોકો 15 વર્ષથી પ્રમુખ બનાવ્યા એમને પેટમાં તેલ રેડાયું. મમોદ વિધાનસભા હારી ગયો તો દુનિયા નહીં હારી ગયો. હું જીવું છું ત્યાં લગીને પાદરા તાલુકાની સેવા કરતો આવ્યો છું ને કરવાનો. ત્યારે આપ સર્વે જે ખૂબ પ્રેમ આપ્યો અને આપણી આખી પેનલને જંગી બહુમતીથી ચૂંટાઈ લાયા હોય ત્યારે જેટલો પણ આપણા આ બધા આગેવાનોનો અને મતદારોનો આભાર માન્ય એટલો ઓછો છે. ભવિષ્યમાં પણ ધનતેરસ ને વાઘ બારસ ભેગી થઈ છે. એ બારસ ને તેરસ ભેગી થયા પછી સારામાં સારું રિઝલ્ટ આવનારી કોઈ પણ ચૂંટણીઓમાં આવશે
અને એમાં આપ સૌ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે ભરોસો કરીને અમારી પેનલને મત આલશો, અપાવતા આવ્યા છે અને અપાવતા રહેવાના છે. એટલી શક્તિ પ્રભુ આપ સર્વને આપે એ જ આ પ્રસંગે આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. 650 મતમાં જીત અપાઈ છે. અંતે કહેવાનું એટલું જ કે મોર પીછોથી રડિયોમનો છે, પીછો વગરના મોર ભેળ સમાય છે. આપણે ખૂબ મહેનત કરી. આપ સર્વનો દિલના અંતરકરણપૂર્વક હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારે પણ બજાર સમિતિમાં 1994 થી આપણી આખી પેનલ ચૂંટાતી આવેલી હોય, આ વખતે પણ રેકોર્ડ બ્રેક મત આપણે બધાએ આ પેનલને આલ્યા છે. ત્યારે આપ સર્વની ખૂબ મજામાં દિવાળી જાય, નવું વર્ષ ટનાટન ઉજવાય અને પાદરા તાલુકાના ખેડૂતોનું ખૂબ પ્રગતિમય રહે. આ બજાર સમિતિમાં ક્યારેય કોઈ ખેડૂતને અન્યાય ના થાય એ વસ્તુને ધ્યાનમાં રાખીને આ બજાર સમિતિનો વહીવટ ચાલવાનો છે. જે વ્યક્તિને 15 વર્ષ પ્રમુખ બનાવ્યા, એક દિવસ પ્રવીણ સિંધાએ કે કોઈ ડિરેક્ટરે એવું નહીં કીધું કે અમને પ્રમુખ બનાવો, પણ જે લોકો ટૂંકા સ્વાર્થ માટે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા એનો જડબા તોડ જવાબ પાદરા તાલુકાના જેટલો પણ આપણા કાર્યકરોનો, ટેકેદારોનો અને મતદારોનો આભાર માન્ય એટલો ઓછો છે. કાયમ માટે આને કહેવાય સૌનો સાથ, સૌનો ઘાયલને શું થાય છે પૂછો તો ખરા, ઘાયલને શું થાય છે? દિલ કે અરમાનો કે આંસુ રહ ગયે, દિલ કે અરમાનો કે આંસુ રહ ગયે. આજ રોજ બજાર સમિતિની ચૂંટણીનું પરિણામ બધા મિત્રોએ ધાર્યું હતું એવું પરિણામ આવ્યું છે. ખેડૂત સહકારી પેનલના 10 ઉમેદવારો જંગી બહુમતી ચૂંટાયા છે. લગભગ 651 મતદાનમાંથી બધા ઉમેદવારો 350 પોણી 400 ની ઉપર મતથી 400 ની ઉપરથી મતથી બધા ચૂંટાયા છે. અને જે મામાની મહેનત હતી, સમગ્ર પાદરા તાલુકાના ખેડૂતોની મહેનત હતી, માજી ધારાસભ્ય જસપાલસિંહની મહેનત હતી અને બધા જ ખેડૂત મિત્રોએ કોઈ પણ રાજકીય વાત કર્યા સિવાય, નહીં ભાજપ નહીં કોંગ્રેસ સિવાય, આ લોકોએ ખૂબ મહેનત કરીને આ 10 ઉમેદવારોને આજે જંગી બહુમતી ચૂંટી લાવ્યા છે. ખેડૂતોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ અમે એણે નહીં જવા દઈએ. આવતા 5 વર્ષમાં ખેડૂતો મિત્રો માટે, વેપારી મિત્રો માટે જે કંઈ અમારાથી મદદ થશે બજાર સમિતિ થકી એ અમે કરવાના છે. કારણ કે જે 10 મિત્રો ચૂંટાયા છે એ બધા જ ખાનદાન કુટુંબના બધા ઉમેદવારો છે. કોઈને કોઈ જાતની ભૂખ નથી, બધા જ બધી રીતે સુખી છે અને કોઈ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા સિવાય આ બજાર સમિતિનું સંચાલન અમે કરીશું. ભાજપના મિત્રોને પણ ખબર પડી ગઈ કે ભાઈ આ ધાબળાવાળાને ટિકિટ આપીને શું થયું, એટલે એમને પણ ચેતવાની જરૂર છે. અને આવતી જિલ્લા તાલુકા પંચાયત, આવતી ડેરી, આવતી સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક, આવતી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં પણ આ જ પરિણામ આવવાનું છે. સમગ્ર જિલ્લો પાદરા તાલુકાની બજાર સમિતિની ચૂંટણી રાહ જોઈને બેઠો હતો અને આજે પરિણામ આવ્યું છે. તો અમે તો બધાને વિનંતી કરીએ છીએ કે આ જે લોકોનું ઘમંડ છે
એક ઘમંડ ઉતરવું જોઈએ અને તાલુકા જિલ્લા પંચાયત બોર્ડ ડેરી સેન્ટ્રલ ગવર્મેન્ટ બેંક અને ખરીવાન સંઘમાં પણ પાદરા તાલુકામાં જ્યાં પરિવર્તન આવ્યું છે એવું પરિવર્તન અમે લાવવાના છે, 110% લાવવાના છે. કારણ કે બજાર સમિતિ મોંમાં હોય તો જ મુમકિન હોય. 94થી જે મોંમાએ બજાર સમિતિનો કબજો કર્યો છે અને મોંમાના ઇશારે જ, મોંમાના આશીર્વાદથી બધા 10 ઉમેદવારો ચૂંટાયા છે. એ બદલ સમગ્ર મોંમાનો પણ ખૂબ ખૂબ અભિનંદન. બીજા ખેડૂત મિત્રોએ જે મદદ કરી છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. મીડિયાના મિત્રોને અભિનંદન, પોલીસને અભિનંદન, મતદાર મિત્રોએ જે ખૂબ મહેનત કરીને અમને જે ચૂંટી લાવ્યા છે એ બદલ મતદાર મિત્રોને પણ ખૂબ અભિનંદન. આ પ્રસંગે વધુને કહેતો બધા પત્રકાર મિત્રોએ જે અમને સહકાર આપ્યો છે, પોલીસ મિત્રોએ સહકાર આપ્યો છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન.